નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકાર સરદાર પટેલની કલ્પનાથી વિપરીત શાસન કરી રહી છે. ભરત સોલંકી. મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરાયેલ BRTSના સ્માર્ટ કાર્ડ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ. બ્રેન દિવસે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના બાળ સૃષ્ટિ માસિકનો પ્રારંભ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તડામાર તૈયારીઓ. સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ટાઉન હોલ પાસેથી ખસેડાશે. જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદારબાગ ખાતે આજે સવારે એક જાહેર સભા યોજાયા બાદ સરદાર સંદેશ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સરદારબાગ ખાતે સરદાર પટેલની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનોએ સૂતરની આંટી અર્પણ કરી હતી. બાદમાં સભાને સંબોધતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની વિકાસ અને ભાઈચારાની જે કલ્પના હતી તેના કરતાં ગુજરાતની ભાજપ સરકાર વિપરીત શાસન કરી રહી છે. માટે પ્રજાને જાગૃત કરવા માટે કોંગ્રેસ દ્વારા સરદાર સંદેશ યાત્રા યોજવામાં આવી છે. સરદાર સંદેશ યાત્રા દ્વારા જે કલ્પના હતી સરદાર સાહેબની ગુજરાત માટે, દેશ માટે, કે સર્વાંગી વિકાસ થાય, સામાન્ય માણસને લાભ મળે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો વિકાસ થાય અને ભાઈચારો રહે, શાંતિ રહે, તેની કરતાં વિપરીત રીતે જ આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર વહીવટ કરી રહી છે. જેની સામે આ યાત્રા દ્વારા પ્રજાને ચેતન કરવા, પ્રજાના સર્વે વર્ગને જાગૃત કરવા માટે અને જે ચંદ મૂડીપતિઓના હાથમાં આ રાજ્યની સરકાર રમી રહી છે, જેનો લાભ લઈ રહી છે અને ગરીબ વધારે ગરીબ થતો જાય છે, ધનવાન અતિ ધનવાન થઈ ગયો છે, એને ઉજાગર કરવા માટે અને ગુજરાતમાં આવનારા સમયના પડકારોને ઝીલવા માટે પ્રજાને ચેતન કરવા માટેની આ યાત્રા છે. જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસ માટે સરદાર સાહેબની આગવી દ્રષ્ટિ હતી, પણ ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર સરદાર પટેલના કાર્યક્રમોની નીતિને કોરાણે મૂકી વિપરીત દિશામાં ચાલી રહી છે. સરદાર સાહેબની સાનિધ્યમાં એમને સૂતરની આંટી પહેરાવી અને આપણે અહીંયાથી શરૂઆત કરી રહ્યા છીએ. સરદાર સાહેબ ની એક આગવી દ્રષ્ટિ હતી. ગુજરાતના વિકાસના સંદર્ભમાં એમના એક સ્પષ્ટ વિચારો હતા. અત્યારે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે એ સરદાર સાહેબના વિચારો, એમની નીતિ, એમણે આપેલા કાર્યક્રમો એક બાજુ એ બધાને કોરાણે મૂકી અને કંઈક જુદી દિશામાં ચાલી રહી છે, અને બીજી બાજુ સરદાર સાહેબના નામે રાજનીતિ કરી અને રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે. આ બંને વિસંવાદિતતાઓ જ્યારે ઊભી થઈ છે ત્યારે સરદાર સાહેબનો સંદેશ લઈ અને આપણે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે ફરી અને જે ગુજરાતની સાચી વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાની સત્ય હકીકતો ગુજરાતના લોકો સુધી લઈ જવાનો આ પ્રયત્ન હાથ ઉપર લઈ અને આજે નીકળવાના છીએ. સરદાર પટેલના નામે રાજકીય લાભ ખાંટી રહી છે, તે અંગે પ્રજાને જાગૃત કરવા અમે આ યાત્રા યોજી છે. દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં BRTSના સ્માર્ટ કાર્ડને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે BRTS સ્માર્ટ કાર્ડનો પ્રારંભ થયા બાદ 2 દિવસમાં 2500થી વધારે સ્માર્ટ કાર્ડ વેચાયા છે. દિવસે ને દિવસે સ્માર્ટ કાર્ડના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આ સ્માર્ટ કાર્ડની વેલિડિટી લાઈફ ટાઈમની છે અને રિચાર્જ ₹50ના ગુણાંકમાં કરવાનું હોય છે અને BRTSના દરેક બસ સ્ટેન્ડ ઉપર સરળ રીતે રિચાર્જ પણ કરાવી શકાશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડમાં આજે મારા હાથમાં સ્માર્ટ કાર્ડ દેખાય છે. એ સ્માર્ટ કાર્ડ 31મી ડિસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલ છે. આ સ્માર્ટ કાર્ડ 1 જાન્યુઆરીથી અમે વિતરણ શરૂ કર્યું છે અને અમારા જે 67 BRTS બસ સ્ટેશનો છે એ દરેક બસ સ્ટેશન ઉપર આ સ્માર્ટ કાર્ડ અવેલેબલ છે. આ સ્માર્ટ કાર્ડની કિંમત ₹25 રાખી છે અને આ લાઈફ ટાઈમ સ્માર્ટ કાર્ડ છે.
તમારે 50ના ગુણાંકમાં કોઈ પણ પેસેન્જરે એને 50ના ગુણાંકમાં રિચાર્જ કરાવવાનું રહેશે. એટલે સ્માર્ટ કાર્ડ ખરીદી અને 50 રૂપિયા ભરવાથી રિચાર્જ કરાવવાથી તમે આ સ્માર્ટ કાર્ડ દ્વારા કોઈ પણ પેસેન્જર મુસાફરી કરી શકશે. આ BRTS નું સ્માર્ટ કાર્ડ અત્યારે બહુ સારું પડે છે, કારણ કે એના પર જે છૂટા પૈસાની ઝંઝટ થતી હતી એ હવે પહેલા છૂટા પૈસા ના હોય તો આ લોકો BRTS માટે આપણે કઈ છૂટા પૈસા માટે આપણે બહાર લેવા જવું, કઈ વસ્તુ ખરીદવી પડતી હતી અને પછી આપણે છૂટા પૈસા લઈને ટિકિટ ખરીદવી પડતી હતી અને પછી લાઈનો બહુ મોટી હતી તો ઘણીવાર બસો પહેલા છૂટી જતી હતી. હવે એ બધા પ્રોબ્લેમ નથી રહેતા. એટલે સ્માર્ટ કાર્ડ જે હોય આપણે સીધા ડાયરેક્ટલી અંદર જઈ શકીએ છીએ અને ફટાફટ જે બસ મળતી હોય એમાં જઈ શકીએ છીએ. મુસાફરીની શરૂઆત અને અંતે સ્માર્ટ કાર્ડ ટચ કરવું ફરજિયાત છે. જો આવું નહીં કરવામાં આવે તો સેકન્ડ ટ્રીપ દરમિયાન મિનિમમ ભાડું 21 રૂપિયા કાપી લેવાશે. આ ઉપરાંત સ્માર્ટ કાર્ડ કોઈ કારણસર ખોવાઈ જશે તો નવું મળશે અને ખોવાયેલા કાર્ડમાં રહેલું બેલેન્સ નવા કાર્ડમાં ફોરવર્ડ કરી આપવામાં આવશે. હાલ તો સ્માર્ટ કાર્ડના પ્રોજેક્ટને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને કેટલી અને કેવી સફળતા મળે છે તે સમય કહેશે. અમદાવાદમાં વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે ગઈકાલે શિક્ષણ વિભાગના ઉપક્રમે ગુજરાત સરકારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ લિપિમાં બાળસૃષ્ટિ માસિક મેગેઝિનનું લોકાર્પણ અને સ્વર્ણિમ જયંતિ વર્ષમાં વાંચે ગુજરાત અભિયાન વિષયક સ્મૃતિ ગ્રંથ દર્શનનું વિમોચન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુઓ માટે સારા પુસ્તકોના શ્રાવ્ય રૂપાંતરની ઓડિયો બુક જેલોમાં કેદીના સ્વરમાં તૈયાર કરવાની આગવી પહેલ ગુજરાતે કરી છે. ગુજરાતની બધી લાઇબ્રેરીઓનું ઈ-લાઇબ્રેરીમાં રૂપાંતર કરવાની દિશામાં ગુજરાત સરકાર પૂર્વ તૈયારી કરી રહ્યું છે તેમ મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું. બ્રેઇલ લિપિમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના બાલ મેગેઝિનની શરૂઆતને તેમણે હિન્દુસ્તાનમાં પ્રથમ ગણાવી હતી. વિશ્વના પતંગ રસિયાઓનો પ્રિય એવો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 10 થી 14મી જાન્યુઆરી દરમિયાન રંગેચંગે ઉજવવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગ અને તેના દ્વારા ગરીબોને વિશાળ રોજગારીની તકો પૂરી પાડતા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2012ને રાજ્યપાલ ડોક્ટર કમલાજી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટના પરિસરમાં ખુલ્લો મુકાશે. ગુજરાતનો પતંગ ઉત્સવ ઉત્તરોત્તર દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ મેળવી રહ્યો છે. આ વર્ષે ભારતના 8 રાજ્યો સહિત દેશભરના કુલ 120 પતંગવીરો તથા 74 આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધકો ભાગ લેવા આવી રહ્યા છે. પતંગ મહોત્સવમાં આ વર્ષે પણ નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં પતંગના ઇતિહાસ ઉપરના થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજાર અને કાઇટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોલેજથી ટાઉન હોલ વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ અને વાહનોનું ભારણ વધવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, જેના નિવારણ માટે અમ્યુકો દ્વારા ગુજરાત કોલેજથી ટાઉન હોલ સુધીનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજ ગુજરાત કોલેજથી લઈને એલિસ બ્રિજના છેડા સુધી પહોંચશે, જેના કારણે ટાઉન હોલ 4 રસ્તા વચ્ચે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા અડચણરૂપ હોવાથી સત્તાધીશો દ્વારા આ પ્રતિમાને ટાઉન હોલના ઝાપા પાસે આવેલા ફુવારા જોડે પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. આમ તો આ પ્રતિમા જે જગ્યાએ નક્કી કરવામાં આવી છે ત્યાં પ્રસ્થાપિત થઈ જાય તો સમસ્યા નથી, પરંતુ વળી પાછા ટ્રાફિકનું ભારણ વધશે, કારણ કે આશ્રમ રોડ એ શહેરની મધ્યમાં આવેલો છે અને તેના ઉપર હંમેશા ટ્રાફિકનું ભારણ વધુ હોય છે. માટે સત્તાધીશોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમા એ રીતે પ્રસ્થાપિત કરવી જોઈએ કે જેથી તેને ફરીથી હટાવવાની નોબત ન આવે, કારણ કે આવું થશે તો ફરી પ્રતિમા હટાવવાનો ખર્ચ કરવો પડશે અને ફરી પાછા પૈસા વેડફાશે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.